નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભચાઉ પીજીવીસીએલને એલસીબીએ આપ્યો વધુ એક કરંટ। 25,000ની રોકડ સ્વીકારતા વચેટિયાને ઝડપ્યો। વચેટિયા સાથેના અધિકારીને શોધવા તપાસ આદરાઈ। ગાંધીધામના ફ્રી ટ્રેડ ઝોનમાં બન્યો આગનો બનાવ। પ્લાસ્ટિક મટીરીયલ સહિત મશીનરી બળીને ખાખ। આગને પગલે 50 લાખની નુકસાનીની આશંકા। નવેમ્બરમાં ભુજ ખાતે એરફોર્સ દ્વારા ઓપન ભરતી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર સાથે મળી બેઠક। ધોરણ 12 પાસ 20 વર્ષીય યુવાનોને ઘર આંગણે તક। ને કચ્છભરમાં ઈદ ઉલ અઝહાની કરાઈ ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ। કોમી એકતા, શાંતિ અને અમન માટે કરાઈ દુઆ। પૂર્વ કચ્છ એસીબીએ ભચાઉ પીજીવીસીએલમાં ત્રાટકીને વધુ એક ટ્રેપ કરી હતી, જેમાં ₹25,000ની લાંચ સ્વીકારનારા વચેટિયાને એસીબીએ દબોચી લીધો હતો। ભચાઉના જૂના બસ સ્ટેશન પાસે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા દિલીપભાઈ ડોડિયાએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। દિલીપભાઈ ડોડિયાનું ખેતર ભચાઉ તાલુકાના બંધડી ગામે આવેલું છે। તેમના ખેતરમાં જેટકો કંપની દ્વારા ઓફિસ બનાવવામાં આવી છે, ત્યારે આ માટે તેમણે 3 ફેઝના કનેક્શનની માંગણી કરી હતી, જેમાં પીજીવીસીએલના વચેટિયા વિપુલ લવજી સુથારે 25,000ની માંગણી કરી હતી। ત્યારે ફરિયાદી દિલીપભાઈએ પોતાની દુકાનેથી લઈ જવા જણાવ્યું હતું। દરમિયાન તેમણે એસીબીમાં પણ ફરિયાદ કરતા પૂર્વ કચ્છ એસીબી પીઆઈ CJ સુરેજાની ટીમે છટકું ગોઠવીને વચેટિયાને ઝડપી પાડ્યો હતો। ત્યારે આ કિસ્સામાં પીજીવીસીએલના કયા કર્મચારીઓ સંડોવાયેલા છે તેમની તપાસ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ ભચાઉ પીજીવીસીએલના એક કર્મચારી વચેટિયા કોન્ટ્રાક્ટર સાથે ઝડપાયો હતો। ત્યારે વધુ એકવાર વીજ તંત્રએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ કરંટ આપતા લાંચિયા બાબુઓમાં હડકંપ મચી ગયો છે। પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં આવેલ ફ્રી ટ્રેડ ઝોનમાં હરીશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સહિત માલ સામાન અને મશીનરી આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કેપીટી નગરપાલિકા ફ્રી ટ્રેડ ઝોનના ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો। સવારના 8 વાગ્યાના અરસામાં હરીશ પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડ નંબર 304 અને 305માં આગનો બનાવ બન્યો હતો। શેડમાં રહેલા પ્લાસ્ટિકના દાણા, અન્ય માલ સામાન, સરકારી મશીનરી સહિતના ચીજવસ્તુ આગમાં સ્વાહા થઈ ગઈ હતી। અંદાજે 50 લાખની નુકસાની થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। પોલીસે હાલ આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે। ભુજમાં આવેલી કેડીસીસી બેંકની આગામી 25મીએ યોજાનાર ચૂંટણી પર હાલ સૌ કોઈની મીટ મંડાઈ છે। ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। કેડીસીસી બેંકની ચૂંટણી પૂર્વે જ 6 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને જૂથ 8 મુન્દ્રા બેઠક પરથી ગોરડિયા ચંદ્રકાંત લખુરામ, જૂથ 10 પરથી જેપાર મનભીબેન ડુંગરશી અને જૂથ 10 પરથી ગોરડિયા લખુરામ કુંભાજી અને જૂથ 1 ભુજમાંથી ભૂરાભાઈ આલાભાઈ વરચંદ અને જૂથ 1 ભુજમાંથી હરિભાઈ લખમણભાઈ ડાંગરે ફોર્મ પરત ખેંચ્યા હતા। આગામી 25મીએ 6 બેઠકો માટે ચૂંટણી યોજાશે। અગાઉ કેડીસીસી બેંકની ચૂંટણી માટે 27 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યારે 6 બેઠક પર કોઈપણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા ભાજપના 6 ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આગામી 25મી સપ્ટેમ્બરે 1, 2, 6, 8, 10 અને 11 જૂથની ચૂંટણી યોજાશે। છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કેડીસીસી બેંક પર ભાજપનું શાસન રહ્યું છે, તો આ વખતે પણ 6 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે આ વખતે પણ કેડીસીસી બેંક પર ભાજપનું શાસન આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 27 ફોર્મ આપણને મળેલા હતા અને અત્યારે જે પરત ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે અને આજે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાશે। અત્યાર સુધીમાં આજે 4 ફોર્મ પરત ખેંચાયા છે। આજે પરત ખેંચવામાં ભુજ 1 નંબરના જૂથમાંથી ભૂરાભાઈ આલાભાઈ વરચંદ ના ઉમેદવારે પરત ખેંચ્યું છે। બીજા 8 નંબરમાંથી ગોરડિયા ચંદ્રકાંત લખુરામ એમણે જૂથ નંબર 8માંથી પરત ખેંચ્યું છે
જૂથ નંબર 10માંથી જેપાર મનભીબેન ડુંગરસિંહભાઈએ ફોર્મ પરત ખેંચ્યું છે અને જૂથ નંબર 10માંથી જ ગોરડિયા લખુરામ કુંભાજીએ ફોર્મ પરત ખેંચ્યું છે. એમ કુલ 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી અત્યાર સુધીમાં પરત ખેંચી છે. હા, કુલ જે 12 બેઠકો છે એમાંથી 6 બેઠકો તો એવી છે કે જેમાં એક જ ઉમેદવારી ફોર્મ હોવાથી ત્યાં ચૂંટણી થવાની નથી. બાકીની 6 બેઠકો જે છે જેમાં ચૂંટણી નથી થવાની એવા જૂથો છે 3 નંબર, 4 નંબર, 5 નંબર, 7 નંબર, 9 નંબર અને 12 નંબર. એ જે 6 જૂથ છે તેમાં એક જ ઉમેદવારી ચૂંટણી થવાની નથી. બાકીના જે 1 નંબર છે, 2 નંબર, પછી 6 નંબર, 8 નંબર, 10 નંબર અને 11 નંબર એ જૂથો એવા છે કે જેની અંદર એકથી વધુ ફોર્મ હોય ઉમેદવાર ચૂંટણી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માધાપર હાઈવે પર આવેલ બાપા સીતારામની મઢોલી પાસે આજે સવારે ખાનગી મિની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનો સામસામે આવી જતા ખાનગી લક્ઝરીમાં મુસાફરી કરતા એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ભુજિયાની તળેટીમાં કામગીરી ચાલી રહી હોવાથી રોડને વન વે કરવામાં આવ્યો છે, જેને કારણે ભારે ટ્રાફિક અને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ટ્રક ચાલકની બેદરકારીના કારણે આજે સવારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે શહેરના મોટાપીર રોડ પર દરોડો પાડીને 7 શકુની શિષ્યોને ઝડપી પાડ્યા હતા. સંજોગનગરમાં રહેતા તમામ ખેલીઓને મોટાપીર રોડ પર બાવળની ઝાડીમાં ધાણીપાસાનો જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં મહેમૂદ જુમા કકલ, ધનજી માનડ સંજોટ, મોહસિન અબ્દુલ્લા આરબ, મામદ એઝાઝ ચૌહાણ, ઇસ્માઇલ ઉમર સિદ્દીક, રમઝાન હુસેન આરબ તેમજ સલીમ અબ્દુલ્લા આરબને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 8,600ની રોકડ રકમ તેમજ 7 મોબાઈલ મળીને કુલ 16,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સંજોગનગર મોટાપીર ચોકડી 4 રસ્તા આવતા ખાનગી રહે બાતમી કીધું મળે કે રોડથી ડાબી બાજુ બાવળની જાડીમાં અમુક ઈસમો ધાણી પાસા વડે રૂપિયા આરતીના જુગાર રમે છે, જેથી તાત્કાલિક 2 પંચો બોલાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અમુક ઈસમો ગોળ કુંડાળો ગોળી બેઠેલ હતા. જેઓ પોલીસ રેડ જોઈ નાસવા જતા બધાને દોડી પકડી પાડી બેસાડી અને કુલ ઈસમો 8, જેમાં રોકડા રૂપિયા 8,600 તથા મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 8,000 એમ કુલે 16,600નો મુદ્દામાલ સાથે 8 આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી જેવો ગુનો દાખલ કરવામાં આવે છે. આજે મુસ્લિમ બિરાદરોની ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી, પરંતુ ભુજના આશાપુરા નગર વિસ્તારમાં ઈદ નિમિત્તે લગાડવામાં આવેલા બેનરને કોઈ અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. આશાપુરા નગરમાં લગાડવામાં આવેલા ઈદના બેનરને તૂટેલું જોઈ લોકોની લાગણી દુભાઈ હતી. આખા બેનરમાંથી માત્ર શુભેચ્છા આપનારા વ્યક્તિઓના ભાગે બેનર તોડવામાં આવતા લોકો ઉશ્કેરાયા હતા. પરિણામે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. દરમિયાન જાગૃતોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસની ટીમે આશાપુરા નગરમાં ધસી જઈને મામલો થાળે પાડ્યો હતો. જોકે આ સમગ્ર બનાવ અંગે કોઈપણ જાતની નોંધ પોલીસ મથકે કરવામાં આવી નથી. એરફોર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી ભુજ ખાતે ભૂકંપ પરની 3 દિવસીય મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલમાં એરફોર્સ, BSF સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર પણ જોડાશે. જોકે આ સમગ્ર આયોજનમાં ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ શરૂ થઈ રહી છે. મોક ડ્રીલનું સમગ્ર આયોજન એરફોર્સ દ્વારા કરવામાં આવશે. અગાઉ એરફોર્સે જિલ્લાના વહીવટી તંત્રને સહયોગ આપવા જણાવ્યું હતું, પરંતુ પાછળથી કોઈ પણ સહયોગની જરૂરત ન જણાતા વહીવટી તંત્રને એરફોર્સે જણાવી દીધું હતું કે એરફોર્સ સ્ટેશનમાં અમારી રીતે આયોજન કરવામાં આવશે. જોકે વહીવટી તંત્ર દ્વારા પણ હવે મોક ડ્રીલનો ઢંઢેરો પીટાઈ ચૂક્યો છે. ત્યારે NDRFની ટુકડીઓ દ્વારા બહુમાળી ભવન ખાતે 15મીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને મોક ડ્રીલ યોજવામાં આવશે. 3 દિવસીય મોક ડ્રીલના આયોજનમાં 14મી ગાંધીનગર કક્ષાએથી ટેબલ ટોક કરવામાં આવશે. 15મી એરફોર્સ દ્વારા તેની રીતે એરફોર્સ સ્ટેશનમાં અર્થવેક પર મોક ડ્રીલ યોજાશે અને વહીવટીતંત્ર NDRFના જવાનો સાથે મોક ડ્રીલ કરશે, જેમાં આજે રાત્રે NDRFના 50 જવાનો ઉપરાંત ઉચ્ચ અધિકારીની ટુકડીઓ કચ્છ આવી પહોંચશે. ત્યારે 3 દિવસીય મેગા મોક ડ્રીલમાં સુરક્ષા એજન્સી તેમજ વહીવટીતંત્ર દ્વારા કવાયત કરવામાં આવશે, પરંતુ આ સમગ્ર આયોજનમાં ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ ચોક્કસ સામે આવી રહ્યો છે.
આગામી નવેમ્બરમાં 23થી 29 દરમિયાન એક સપ્તાહ માટે એરફોર્સમાં ઓપન ભરતી માટેનું આયોજન હાથ ધરાયું છે, જેના આયોજન સંદર્ભે એરફોર્સના અધિકારીઓએ જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને આયોજન ઘડી કાઢવા ચર્ચા વિચારણા કરી હતી. 23મી નવેમ્બરથી હાથ ધરાનાર એરફોર્સની ઓપન ભરતીમાં પ્રથમ દિવસે કચ્છ સહિત ગુજરાતભરના જવાનો રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં 24 અને 26મીએ ગુજરાતભરમાંથી 4000 યુવાનો ભરતી માટે આવવાની શક્યતા છે. આ ઉપરાંત તબક્કાવાર કચ્છના સ્થાનિક ઉમેદવારો પણ આ ઓપન ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ભરતી પ્રક્રિયા માટે કચ્છના ખૂણે ખૂણેથી આવનારા યુવાનો તેમજ ગુજરાતભરમાંથી આવનારા ઉમેદવારોની વ્યવસ્થા માટે જિલ્લાના વહીવટીતંત્ર સાથે બેઠક મળી હતી. બેઠકમાં પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ તંત્ર, 108 અને આરોગ્ય તંત્રના અધિકારીઓને સાથે રાખીને વ્યવસ્થા સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં આવનારા યુવાનો માટે લાયકાત ધોરણ 12 પાસ તેમજ ઉંમર 1997 બાદ જન્મ્યો હોય તેવા ઉમેદવારોને તક આપવામાં આવશે. ભરતી પ્રક્રિયા માટે આવનારા ઉમેદવારોના પ્રથમ પ્રમાણપત્રો ચકાસ્યા બાદ ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં દોડ, કૂદ, ફેંક સહિતના કૌશલ્યોની ચકાસણી કરવામાં આવશે. તો લેખિત પરીક્ષા પણ આ સપ્તાહ દરમિયાન યોજાશે. हमारे अंडर में पूरा महाराष्ट्र, पूरा गुजरात और गोवा और अपने जो 4 यूटी हैं, दादर, नगर हवेली, दमन और दीव आता है. और पिछले काफ़ी समय से हमने नोट किया है कि गुजरात से जो फौज, स्पेशली एयरफोर्स में जो भर्ती हो रहा है, थोड़ा नीचे हुआ है. तो गवर्नमेंट का भी इच्छा है, एयरफोर्स का भी खास तौर पे इच्छा है. हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लड़के जो हैं एयरफोर्स में आएँ. इसके लिए एक भर्ती मेला हम लोग प्लान कर रहे हैं, स्पेशली गुजरात के लड़कों के लिए खास तौर पे. ये भर्ती मेला 24 तारीख को और 26 तारीख को 2 दिन में रहेगा, नवंबर में. 24 नवंबर और 26 नवंबर में रहेगा. इसमें पूरे गुजरात के लड़के, दादर नगर हवेली के, दमन के और दीव के लड़के जो है आ सकते हैं. पर इसके लिए एक दिन में 24 तारीख को आधा गुजरात के लड़के आएंगे और यूटी वगैरह के जो आएंगे, और बाकी जो गुजरात के बच्चे हैं, लड़के हैं, कैंडिडेट जो हैं, वो 26 तारीख को आएंगे. अधिक जानकारी के लिए, सटीक जानकारी के लिए, सही जानकारी के लिए हमारा सिलेक्शन का जो वेबसाइट है airmanselection.gov.in, उसमें आप लॉगिन करिए, आपको सटीक जानकारी मिलेगा. કુરબાનીના પર્વ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં ઈદ ઉલ અઝહાની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવે છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ આન બાન અને શાન સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મથક ભુજ ખાતે આવેલી મુખ્ય દરગાહ પર વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. અહીં મુખ્ય ઈદગાહ કમિટી દ્વારા દર વખતે ઈદ નિમિત્તે નમાઝ અદા કરવાનું આયોજન કરાય છે, ત્યારે આજે કુરબાનીના પર્વ સમાન બકરી ઈદ નિમિત્તે સૈયદ અહેમદ શાહ અલ હુસેને સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની નમાઝ અદા કરાવી હતી. નમાઝ બાદ ધાર્મિક ખુતબો પઢાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ શાંતિ, અમન તેમજ ભાઈચારા માટે દુઆએ ખેર ફરમાવાઈ હતી. ઈદ ઉલ અઝહાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો પોતાના અંદરના શૈતાનને કુરબાન કરે, કોઈની ઈર્ષા ન કરવી, અદેખાઈ ન કરવી, જીવનની દરેક બુરાઈઓની કુરબાની આપવામાં આવે તો જ સાચી ઈદની નમાઝ અદા થઈ કહેવાય તેવો સંદેશો ધર્મગુરુઓ દ્વારા અપાયો હતો. મુખ્ય ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ શિસ્તબદ્ધ રીતે ઈદની નમાઝ અદા કરી હતી. અબાલ વૃદ્ધ સૌએ ઈદના પર્વ નિમિત્તે એકબીજાને ભેટીને મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો અહેમદ ભટ્ટી, અલી મહમદ જત, સૈયદ મહમદ શાહ ખેરશાહ, ફઝલ જમાદાર, પલેજાભાઈ, હમીદ ભટ્ટી, જુમાભાઈ નોડે, અનવર નોડે સહિતના અગ્રણીઓ તેમજ મુખ્ય ઈદગાહ કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. इन ॾींहं जी मुबारकबादी भुज शहर जी ईदगाह मथा थी पूरे हिंदुस्तान जा जेकी पण वतनी उन्ही मिणी खे पेश करे में अचे थी. साथ अल्लाह जे बारगाह में दुआ करे में अचे थी कि अल्लाह ताला पूरे हिंदुस्तान जे तमाम तर वतनीअ खे अमन अने आफ़ियत अता करे. इन मुल्क जा जेकी पण वतनी आहिनि उन्ही मिणी जे दरमियान में आपस में अल्लाह मोहब्बत अता करे. अने अॼु जो जेको ही ईद उल अज़हा जो ॾींहुं है, इन मुबारक ॾींहं जो ख़ासि तौर मथे मुसलमाने खे ही पैगाम ॾिनी में आयो है दीन इस्लाम जे हवाले से कि फ़क़ति ख़ुशी जेको है ये पंहिंजी ज़ात पूरतीत मर्यादित न रखें, बल्कि पंहिंजे घर वटा थी पंहिंजे फरिए पाड़े, मोहल्ले, गाम अने हर
बंदे के पिन जी ख़ुशी जे मेजारा शामिल करे अने अॼु जे ॾींहं जी उजवणी करी इन ॾींहं जो ख़ासि हिकिड़ो पैगाम है जेको इन मरकज़ी ईदगाह मथां थी ॾिने में अचे। ભુજની ઓરિયન્ટ કોલોનીમાં આવેલી ઈદગાહ ખાતે પણ ઈદ ઉલ અઝહા નિમિત્તે નમાઝ અદા કરવામાં આવી હતી। કુરબાનીના પર્વ તરીકે ઉજવાતી ઈદે અઝહા નિમિત્તે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઓરિયન્ટ કોલોનીમાં આવેલ ઈદગાહ પર નમાઝ અદા કરવા ઉમટ્યા હતા। અહીંની ઈદગાહ પર મૌલાના મોહમ્મદ ઇલિયાસ દ્વારા ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી તેમજ તેમણે ધાર્મિક ખુતબો પઢાવીને શાંતિ અને અમન માટે દુઆ ફરમાવી હતી। કુરબાનીની યાદમાં ઉજવાતી આ ઈદ નિમિત્તે લોકો પોતાના અંદરની બુરાઈઓની કુરબાની આપે તેવું જણાવીને ધર્મગુરુઓએ કોમી એકતા માટેનો સંદેશો આપ્યો હતો। તો શહેરના ભૂતેશ્વર વિસ્તારમાં આવેલી સલ્ફિયા ઈદગાહ ખાતે પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદ ઉલ અઝહા નિમિત્તે અહીંની ઈદગાહ પર મૌલાના નૂરી સમા મુફ્તીએ મુસ્લિમ બિરાદરોને ઈદે અઝહાની નમાઝ અદા કરાવી હતી। અહીંની ઈદગાહ પર સેંકડો મુસ્લિમ બિરાદરોએ શિસ્તબદ્ધ રીતે એક સૂત્રતાથી નમાઝ અદા કરી હતી। કુરબાનીના આ પર્વ નિમિત્તે મૌલાના નૂરીએ ધાર્મિક ખુતબો પડ્યો હતો। આ સાથે ઈદની નમાઝ બાદ દુઆએ ખેર માંગવામાં આવી હતી તો મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। और आज सल्फिया ईदगाह में हम नमाज ईद अदा करने वाले हैं और सबसे बड़ी बात तो ये है कि आज मुसलमानों की खुशी का दूसरा बड़ा अजीम दिन है जिसे हम ईद उल अज़हा के नाम से जानते हैं। और ये ईद और ये क़ुरबानी मुसलमानों को इस बात का सबक सिखाती है कि मुसलमानों अल्लाह के दीन के लिए कभी माल की ज़रूरत पड़ सकती है, कभी जान की ज़रूरत पड़ सकती है, कभी सलाहियत की ज़रूरत पड़ सकती है, कभी औलाद की ज़रूरत पड़ सकती है। लिहाजा जिस मौके पर जैसी ज़रूरत हो तमाम मुसलमान हज़रत इब्राहीम वाले जज्बे से अल्लाह की राह में क़ुरबानियाँ पेश करें। हमारी ईद हमें यही सबक सिखाती है। इस मौके पर हम तमाम बिरादरान इस्लाम को ईद की मुबारकबादी भी देते हैं। अल्लाह ताला हमारे इस ईद को ईद सईद बनाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। આજની ઈદના અંદર તો ખુસૂસન એક અમલ છે કુરબાની કરવી, બહુ મોટી ફઝીલત છે। હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિસ્સલાતુ વસ્સલામે તો એના છોકરા હઝરત ઇસ્માઇલ અલા નબીના અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ કુરબાન કરવા માટે તૈયાર હતા। એ મુકમ્મલ એક વાક્યો છે, પણ અલ્લાહ તબારક વતાલાની તરફથી હઝરત ઇસ્માઇલની કુરબાની માંગવી હતી, લેવી નથી। એના કારણે દુંબો જન્નતમાંથી અલ્લાહ પાકે ઉતાર્યો ને દુંબાની કુરબાની થઈ ને એ જ વિશે અમારા ઉપર એક હુકમ લાગ્યો કે જેના પાસે 52.5 તોલા ચાંદી અથવા 7.5 તોલા સોન હોય તો એને કુરબાની કરવી વાજિબ છે। આજે ઈદ ઉલ અઝહા નિમિત્તે ભુજમાં આવેલી શાહેદ જિલ્લા યુવક મંડળ નામની સંસ્થા દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ઈદ નિમિત્તે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તેમજ સંતો અને મૌલાના દ્વારા કોમી એકતા સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના ઉત્તમચરણ દાસજી, મુસ્લિમ અગ્રણી અમીર અલીભાઈ લોઢિયા, ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, શાહી જિલ્લાની યુવક મંડળના પ્રમુખ મજીદ કુરેશી, મનીષ બારોટ, સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે સહિતના આગેવાનોએ જીકે જનરલ હોસ્પિટલના દર્દીઓને ફળ આપીને તેઓ જલ્દીથી સાજા થાય તેવી દુઆ કરાઈ હતી। મહદઅંશે ઈદ નિમિત્તે જાહેર રજા હોવાથી લોકો સજી ધજીને બહાર ફરવા માટે જતા હોય છે અને પોતાના પૂરતી જ ઈદની ઉજવણી કરે છે, ત્યારે આ સંસ્થા દ્વારા ગરીબ દર્દીઓની સાથે ઈદની ઉજવણી કરાઈ હતી। દર્દીઓને ફળ વિતરણ કરીને તેઓ સત્વરે સ્વચ્છ થાય તેવી શુભેચ્છા અપાઈ હતી। છેલ્લા 24 વર્ષથી શાહેદ જિલ્લાનું યુવક મંડળ ખાસ કરીને બકરી ઈદ જ્યારે હોય છે ત્યારે સ્વામિનારાયણ સંતો, કબીર મંદિરના મહંતો, અહેમદ શાહ બાવા સાહેબ અને ભુજના હિન્દુ મુસ્લિમ સાવ સાથે મળીને કોમી એકતા સાથે સર્વે દર્દીઓને ચાદરો, બિસ્કીટના પેકેટો અને ફ્રૂટનું વિતરણ અમે આ સંસ્થા તરફથી રાખવામાં આવે છે। શું ઉદ્દેશ છે આ બધું કરવા પાછળ હેતુ એમ છે કે આજે ખાસ કરીને અમારો બકરી ઈદનો જે પ્રસંગ છે, ખાસ એમ નહીં કે સારું ખાવાનું અને સારા કપડાં પહેરીને ઈદ બનાવવાની નથી। ખાસ કરીને ગરીબ દર્દીઓ, વિધવા બહેનો એમને આ ઈદમાં સામેલ કરી અને સાચી ઈદ આ લોકો સાથે આપણે બનાવી શકીએ।
બંદરીય શહેર માંડવીમાં પણ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ અંજુમન એ ઇસ્લામ દ્વારા વહેલી સવારે ઈદગાહ પર નમાઝ અદા કરવામાં આવી હતી. માંડવીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને મૌલાના આઝાદ રઝાએ ઈદની નમાઝ અદા કરાવી હતી. ત્યારબાદ અલ્હાઝ સૈયદ અનવર શાહ બાવાએ ખુતબો પડ્યો હતો અને સૌના માટે દુઆએ ખેર માંગતા જણાવ્યું હતું કે આજના પાક અને પવિત્ર દિવસે હઝરત ઇબ્રાહીમ અલૈહિ ઇસ્લામની કુરબાનીની યાદમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેમજ કુરબાનીના આ પવિત્ર પર્વમાં સૌ બિરાદરો પોતાની બુરાઈઓને કુરબાની આપીને નેક બને તેવી અપીલ કરાઈ હતી. ઇસ્લામ ધર્મમાં અમીર ગરીબનો કોઈ ભેદભાવ હોતો નથી, એટલે તમામ બિરાદરો પોતાના પડોશીઓ સાથે હળીમળીને રહે તેમજ વેરઝેર ભૂલીને એકતાને કાયમ રાખે તેવો સંદેશો પાઠવાયો હતો. કચ્છ અંજુમન એ સંસ્થા વતી અલ્હાઝ સૈયદ અનવર શાહ બાવાનું સન્માન સંસ્થાના ઉપપ્રમુખ રફીકભાઈ શેખ દ્વારા ફુલહાર તથા શાલ વડે કરાયું હતું. ઈદની નમાઝ અને દુઆએ ખેર બાદ ઉપસ્થિત તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. आज ने अल्लाह के नाम में से मुसलमान जो को कुर्बानी करी था असल में ये है कि आज जने जितना इरादा दुनिया के बारे में हुआ है ये दुनिया जा दुनिया की दौलत जा तमाम जा इरादा खुदा के नाम में से कुर्बान करे या अल्लाह के हुक्म में से अमल करो जो नालो ईद कुर्बानी है. कुर्बानी जानवर की मुसलमान में से वाजिब है छा जने जा जेकी दुनिया के बारे जा इरादा आई इन्हीं की कुर्बानी करो इन जा जो हुक्म है अने मिले जेकी अमीर गरीब अने दरेक जात जा यानी जो शान शौकत वारा अने मलई मजूरी मिले खभे में खभो मिलाए अने अल्लाह की ज़ात अने अल्लाह की अज़मत अने शान शौकत के बुलंद करींदा नमाज़ अदा करे अचे था. दीन इस्लाम जो त्यौहार ईद है यानी अल्लाह की बारगाह में आज सर झुकायो अल्लाह के हुक्म से आज यानी जो ज़िंदगी गुजारियो जो नालो ईद अज़हा अने ईद उल फितर है. ऐं यानी ही जेको पाण वटानो इंटरव्यू करे था ये भले अख़बार में होए या यानी जेको में होए ऐं उन मिली के अॼु ईद जी ॾींहं जे तरफ़ से मुबारकबादी ॾियां थो. કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં પણ આજે ઈદ ઉલ અઝહા પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા અને એકલાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી. આજે વહેલી સવારે મામે મિયા મસ્જિદ, મુરાદશાહ બુખારી પીરની દરગાહ, જામા મસ્જિદ તેમજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં હજારો મુસ્લિમ બિરાદરોએ સમૂહ ઈદની નમાઝ અદા કરી હતી. મુન્દ્રામાં મુસ્લિમ બિરાદરો મુરાદશાહ બુખારી પીરની દરગાહે સલામ ભરવા આવ્યા હતા. નદીવાલા નાકા બહાર આવેલ ઈદગાહ ખાતે સામૂહિક ઈદની નમાઝ પઢવામાં આવી હતી, જેમાં હજારો મુસ્લિમ બિરાદરોએ શિસ્તબદ્ધ રીતે નમાઝ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તો મુન્દ્રા તાલુકાના લુણી, ભદ્રેશ્વર, ભુજપુર, સાડાઉ, ગુંદાલા સહિતના ગામોમાં ઈદની ઉજવણી કરાઈ હતી. ઠેર ઠેર ઈદની નમાઝ અદા કરીને કચ્છની કોમી એકતા તેમજ ભાઈચારાને કોઈ આંચ ન આવે તેવી દુઆ ફરમાવવામાં આવી હતી. ईद जो असांजी संदेश असांजा नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम खे थोरो सो वरी पहिरियों ॾेई विया आहिनि. ईद हिकिड़ी एकता जो प्रतीक आहे. जंहिंमें कोई पण मज़हब के धर्म जो कोई पण भेदभाव न आहे. ख़ासि करे पंहिंजे लाइ कच्छ में हिकु मंदिर में त हिंदू मुस्लमान हिक में से पाण मिलूं था, ईद जे ॾींहुं त्योहार मल्हायूं था अने ख़ुशी जे साथ इत्तेफ़ाक़ जे साथ सुलह अने शांति जे साथ पंहिंजा त्योहार हमेशह उजवाइजे था. उम्मीद है कि इंशाअल्लाह आवती में बड़ी हमेशा पंहिंजी सुलह शांति जाणवादी शांति के साथ त्योहार उजवाईंदासीं. તો આ તરફ સરહદી અબડાસા તાલુકામાં પણ કુરબાનીના પર્વ સમાન બકરી ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નલિયા ખાતે રાય વિસ્તારમાં આવેલ મુખ્ય ઈદગાહ પર ઈદની નમાઝ મૌલાના ઇદ્રીસ રઝાએ પઢાવી હતી. નલિયા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તક્ષી બાવાએ ઈદનું મહત્વ સમજાવવા સાથે કુરબાનીનું મહત્વ સમજાવીને સૌને ઈદની શુભકામના પાઠવી હતી. નલિયાના તળાવ કાંઠે આવેલ પિનાલ શાહ પીરની દરગાહ ખાતે ઈદની નમાઝ સૈયદ નશીબ શાહ બાવાએ અદા કરાવી હતી. દરગાહના મુતવલી હાજી જુણસ કુંભારે વ્યવસ્થા સંભાળી હતી. આ ઉપરાંત અબડાસાના કોઠારા, તેરા, વાયોર, મોથાડા, સુથરી, વિંજાણ સહિતના સમગ્ર અબડાસા તાલુકામાં ઈદની નમાઝ અદા કરાઈ હતી. ધર્મગુરુઓ દ્વારા મનુષ્યના જીવનમાં કુરબાનીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને અંતરની બુરાઈઓ ત્યજીને તેની કુરબાની આપવાનો સંદેશો પાઠવાયો હતો.
આ સાથે કચ્છ તેમજ સમગ્ર દેશમાં કોમી એકતા બરકરાર રહે તેવી દુઆ કરવામાં આવી હતી. ગત ઓગસ્ટ માસમાં કચ્છમાં સાર્વત્રિક રીતે વરસાદ થતાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં રાપર તાલુકો સૌથી મોખરે છે. પ્રથમ વરસાદ બાદ પાછોતરા વરસાદ થતાં ખેડૂતો મોજમાં આવી ગયા છે. રાપર વિસ્તારની વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મગ, ગુવાર, બાજરી, તલ અને કપાસ સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસાની સિઝન સારી રહેતા વાગડ પંથકમાં ખરીફ પાકને કોઈ અસર પહોંચી નથી, પરંતુ આગામી ઉનાળા અને શિયાળાની સિઝનમાં ખેડૂતોને પાક માટે પાણીની જરૂરત રહેતી હોય છે. ખેડૂતો ઉનાળા અને શિયાળા પાક દરમિયાન તળાવ તેમજ ડેમોમાંથી પાણી મેળવીને ખેતી કરતા હોય છે, પરંતુ આ વર્ષે રાપર સહિત કચ્છના મોટા ભાગના ડેમ અને તળાવોમાં માત્ર 40% જેટલું જ પાણી આવ્યું છે. રાપરની વાત કરવામાં આવે તો પાણીના વહેણ પર દબાણ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પાણી તળાવ સુધી પહોંચી શકતો નથી. આ વર્ષે સિંચાઈનું એકમાત્ર ફતેહગઢ ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે અન્ય ડેમમાં માત્ર 30 થી 40% પાણીની આવક થઈ છે, જેના કારણે આગામી શિયાળાની સિઝન દરમિયાન ખેડૂતોને ખેતી માટે પાણીના વલખા મારવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી સમયમાં નર્મદા કેનાલનું પાણી રાપરના ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોના સોનેરી દિવસો આવી શકે તેવી શક્યતા છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.